પ્રેમ હસાવે, પ્રેમ રડાવે, સંબંધોની આ બાજીમાં પ્રેમ જ તારે ને પ્રેમ જ જીવાડે. સાહેબ, મારી લાઈફમાં મેં જેટલી પણ ફેમિલી ફ્રેન્ડલી મૂવી જોઈ છે ને, હિન્દી લઈ લો, ગુજરાતી લઈ લો, મલયાલમ લઈ લો, સાઉથની કોઈ ઇન્ડસ્ટ્રીની મૂવી લઈ લો કે પછી હોલિવૂડ લઈ લો, સૌથી ફેમિલી ફ્રેન્ડલી મૂવી આજે મેં જોઈ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની. શું ગજબ પટકથા ઉપર આખી મૂવી જાય છે. તમને છે ને પર્વત કરતાં વધારે દરિયો ગમે છે, પિઝા કરતાં વધારે પાણીપુરી, અને તમારી ઊંઘ તમને એટલી વહાલી છે કે હું તો કદી ડિસ્ટર્બ નહીં કરું. આપણે દરેક મૂવીમાં એક્ટર્સની વાત કરતા હોઈએ, ડાયરેક્ટર્સની વાત કરતા હોઈએ, અને એમાં કશું ખોટું પણ નથી. બટ આ મૂવીના જે રાઇટર છે જાહ્નવી ચોપડા મેમ, શું મૂવી લખી છે, શું ડાયલોગ્સ લખ્યા છે, શું સિચ્યુએશન્સ ક્રિએટ કર્યા છે કે મૂવી તમને એક મિનિટ પણ પોતાથી અલગ ના કરે. મિત્રા ગઢવી અને સાઉથ મૂવીમાં કામ કરી ચૂકેલા પહેલી વાર ગુજરાતી મૂવી કરતા એવા એક્ટ્રેસ સિદ્ધિ ઈડના. સાહેબ, શું કામ કર્યું છે. મિત્રા ગઢવીને આપણે હંમેશા હસમુખો, ચુલબુલો ને નોટી કેરેક્ટર કરતા છોકરા તરીકે જોયો છે. બટ આ મૂવીમાં એમના જે ઇમોશન ઝળક્યા છે, ડાયરેક્ટર સાહેબે એમની પાસેથી જે ઇમોશનલ વર્ક લીધું છે, નેક્સ્ટ લેવલ. તમને એ કનેક્ટ થઈ જાય કે એક મસ્તીખોર છોકરો જ્યારે પ્રેમમાં પડે ત્યારે એ આ હદે ઇમોશનલ થઈ શકે. સિદ્ધિ ઈડનાનીએ સાઉથમાં મૂવીઝ કરી છે જે તમે જોઈ હશે. એમાંથી એક મૂવીનું નામ લઉં, ધ કેરલા સ્ટોરી. આપણે બધા એ મૂવી જોઈ છે અને આખા દેશમાં એ મૂવી વખણાય છે. ઇવન પીએમએ પણ એ મૂવીના વખાણ કર્યા છે. એમણે આ મૂવીમાં એટલી જ સુંદર, સુશીલ ને ગુજરાતી, જે ટિપિકલ ગુજરાતી છોકરી હોય એના રોલને એટલો સુંદર ન્યાય આપ્યો છે કે તમને એવું જ લાગે કે તમે એક ગુજરાતી ઘરની કોઈ સ્ટોરી જોઈ રહ્યા છો. ત્યાર પછી દેવર્ષિ શાહ. ઓહો, આ માણસને આપણે કેટલા સમયથી પડદે જોતા આવ્યા છીએ, અને ખરેખર આ વખતે જ્યારે મેં એમને જોયા ને ત્યારે એક હોય ને કે એમણે પોતાના રોલને એક અલગ જિંદગી આપી છે, એક અલગથી નિખાર આપ્યો છે. અને આ બધા જ રોલને, આ બધા જ કેરેક્ટરને, પાત્રોને જે એક સાથે મેળવીને જે કામ લેવામાં આવ્યું છે તે ડાયરેક્ટર સાહેબ પ્રીતસિંહ ગોહિલે બહુ જ સારી રીતે નિભાવ્યું છે. તમને મૂવીના એક પણ સેકન્ડમાં એમ ના લાગે કે હું ક્યાંય આમ જોઈ લઉં, તેમ જોઈ લઉં. તમને મૂવી સતત બાંધીને રાખે, સતત ઇમોશનમાં કેદ રાખે છે. એક એક વસ્તુ જ્યારે તમને હિટ કરે છે ત્યારે તમને નોસ્ટાલ્જિક ફીલ થાય છે, કેમ કે બધાએ ક્યારેક ને ક્યારેક તો પ્રેમ કર્યો જ હોય યાર, અને બધા જ આ ફિલિંગ્સમાંથી નીકળતા હોય છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાદશાહ કહી શકાય તેવા હિતેન સર, ભાઈ સાહેબ, તમારી પાસે કેટલી ડેપ્થ છે એમને હજુ પણ નથી સમજાતું. ક્યાં એ ચુલબુલ ને નટખટ રામલો, ને ક્યાં તેમનો આ મૂવીમાં રોલ. તેમણે આ મૂવીમાં એક પારસી કેરેક્ટર નિભાવ્યું છે. શું નિભાવ્યું, કેવું નિભાવ્યું એ તમને મૂવી જોયા પછી જ ખબર પડશે. બટ એ જે એમનો સ્ક્રીન ટાઈમ હતો ને, એ જે એમની ઇન્ટેન્સિટી હતી, એક ઇન્ટેન્સિટી હતી જ્યારે આપણે વશ જોઈ, ચૂપ જોઈ. ત્યાર પછી આમાં તમે જે એમની ઇન્ટેન્સિટી જોવો છો ને, એ નેક્સ્ટ લેવલ છે. તમને એવું થઈ જશે કે જાણે કોઈ ખરેખર જ કોઈના માટે તડપી રહ્યું છે, કોઈના પ્રેમ માટે ઝંખી રહ્યું છે. ને એમની એક એક ડાયલોગની જે ડિલિવરી છે, હાય હાય હાય, મને, હું તમને સાચું કહું ને તો મારી પાસે રાઈટ નાવ શબ્દો નથી કે એ લવ સ્ટોરીને આખી આટલી સારી રીતે કોઈ બાંધી શકે. થિયેટરમાં દરેક માણસની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા, એ હું જોઈ શકતો હતો, કારણ કે અમે પ્રીમિયરમાં ગયા હતા. સો જે લોકો ત્યાં આવ્યા હતા, જે લોકોની તમે બૂમો સાંભળી શકો, સીટીઓ સાંભળી શકો, તાળીઓ સાંભળી શકો, તે તમને ખબર પડે કે સ્ક્રીન પર કેટલું સારું કામ કરી રહ્યા છે. મ્યુઝિકની વાત કરીએ તો સિદ્ધાર્થ ભાવસાર, ભાઈ સાહેબ, હેટ્સ ઓફ. જે એક એક ગીત મને
એવું લાગે છે કે તેમાંથી એક ગીત જે સ્ટાર્ટિંગમાં આવે છે, તમે મૂવીમાં જોઈને જોજો, હું કશું જ કહેવાનો નથી, હું જોઈ આવ્યો છું, મને બહુ જ મજા આવી. પણ એ આ આવતી લગ્નની સિઝનમાં ખરેખર ડીજેના તાલે જોરદાર ગુંજવાનું છે. શું મ્યુઝિક આપ્યું છે, શું ગીતો આપ્યા છે, શું સિચ્યુએશન સાથે ગીતોને અને તેના શબ્દોને જે વણી લીધા છે, એ સિચ્યુએશન આખી તમને ક્રિએટ કરીને આપે. એક ઓરા બને છે કે તમે અત્યારે રાઈટ નાઉ તમે જેને લવ કર્યો હશે તેને યાદ કરવા લાગશે. અને એ મ્યુઝિક પાછળ લખાણ હોય છે, જેમાં નીરેન ભટ્ટ સાહેબ ને ભાર્ગવ પુરોહિત સાહેબના શબ્દો છે. હાય હાય હાય, શું એની ફીલ આવે છે. ગજબનું એક પેકેજ તૈયાર થાય છે. આ બધા તો થયા પડદા સામેના કેરેક્ટર, જે આપણને રોજબરોજ લાઈફમાં આપણે એમના નામ સાંભળતા હોઈએ છીએ. પણ એક મૂવી તૈયાર થાય ને, તેના હજારો શોર્ટ્સ હોય, હજારો કટ્સ હોય, અને એ બધા કટ્સને જોડીને એક પ્યોર પેકેજ આપવાનું કામ હોય છે એડિટર. તો એ એડિટિંગ સૌથી સારામાં સારું બેસ્ટ એડિટિંગ ગુજરાતી મૂવીમાં મેં જોયું હોય તો એ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની. ખરેખર વૈષ્ણવી કૃષ્ણન નામ છે મેમનું, અને જબરજસ્ત એડિટિંગ. શું આખી મૂવીને એક એવા અહેસાસની સાથે એડિટ કરવામાં આવી છે કે તમને પ્રેમ ના થતો હોય, તમે પ્રેમની કદાચ અગેન્સ્ટ હોવ ને તો પણ તમને પ્રેમ થઈ જાય. બાળકો પણ જોઈ શકે, વૃદ્ધો પણ જોઈ શકે, યુવાનો પણ જોઈ શકે. એક કમ્પ્લીટ પેકેજ જેમાં રાઇટિંગ A1, એક્ટિંગ A1, મ્યુઝિક A1, ઇમોશન્સ A1 અને એડિટિંગ અને સિનેમેટોગ્રાફી A1. સાહેબ, એક પૂર્ણ પેકેજ. જો તમે આ મૂવી જોવાનું ચૂકી જાઓ છો તો મને નથી ખબર કે હવે ફરી આવી પાછી મૂવી ક્યારે બનશે. તમામ પ્રોડ્યુસર્સને હું ધન્યવાદ આપું છું કે એક બેસ્ટમાં બેસ્ટ પેકેજ તમે ગુજરાતીમાં લાયા, જેનો મારો પહેલો પ્રેમ છે ગુજરાતી મૂવીઝ, ને હું મોસ્ટલી ગુજરાતીના જ રિવ્યૂઝ કરું છું. તો તમારો લાખ લાખ આભાર કે તમે આવી એક ગુજરાતી મૂવી અમને આપી, જે અમને જોઈને મજા આવે ને અમે અમારી ફેમિલી સાથે જઈએ, અમે લોકોને રિકમેન્ડ કરીએ કે તમે પણ વધારેમાં વધારે તમારા નજદીકી સિનેમામાં આ મૂવી જોવા જ જાઓ. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની બધા જ તમે જોવા જાઓ, ફેમિલી સાથે જોવા જાઓ, ને આડોશ પાડોશમાં પણ બધાને કહી, આવી મૂવી ઘડી ઘડી નથી આવતી. બાય.